નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. જૂનાગઢના ભેંસાણમાં બોરવેલમાં એક બાળક પડ્યું છે. પરબ વાવડી ગામની આ ઘટના છે, જ્યાં બોરવેલમાં બાળક પડ્યું. 4 વર્ષનું બાળક એ બોરવેલમાં પડી ગયું છે. રેસ્ક્યુ કરીને બાળકનો જીવ બચાવી લેવાયો છે. તો હાલ તો બાળક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તો બાળકની હાલ સ્થિતિ અત્યારે સ્થિર હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો આ રીતે સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બિપિન, જૂનાગઢના પરબ વાવડી ગામની આ ઘટના, જ્યાં એક બાળક બોરવેલમાં પડ્યું, શું સ્થિતિ છે બાળકની? બિપિન, ચોક્કસથી અંકુર વાત કરી કે જે બાળક બોરવેલની અંદર પડી ગયું હતું, પરબ વાવડી છે. પરબ વાવડીના જે વાડી વિસ્તાર છે, વાડી વિસ્તારના 30 ફૂટ ઊંડા બોરવેલની અંદર બાળક પડ્યું હતું. ત્યારે હાલ ગ્રામજનો અને તાત્કાલિક 108 ને ટીમે પહોંચી અને તાત્કાલિક બાળકનો બચાવ કરી લેવાનો છે. ને હાલ બાળકને જે ભેંસાણ હોસ્પિટલ છે, હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યું છે અને બાળકની સ્થિતિ પણ સ્ટેબલ છે. ચોક્કસથી અંકુર વાત કરીએ તો કે બાળકની જે તાત્કાલિક તેને બચાવ કામગીરી શરૂ કરવાની છે, તેને લીધે બાળકનો જીવ બચી ગયો છે. જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જૂનાગઢના ભેંસાણનું પરબ વાવડી ગામ, અને જ્યાં એક બાળક બોરવેલમાં પડી ગયું હતું, તો તરત જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને જેસીબીની મદદથી બાજુમાં જ ખાડો પણ ખોદવામાં આવ્યો. તો 30 ફૂટના બોરવેલમાં આ બાળક અંદર પડી ગયું હતું. ગામના લોકો પણ એકઠા થઈ ગયા હતા. વાડી વિસ્તારમાંથી લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને 4 વર્ષના બાળકને બચાવવાના પ્રયત્નો એ શરૂ કરી દેવામાં આવ્યા. રેસ્ક્યુ કરવામાં આવ્યું અને રેસ્ક્યુ કરીને આ બાળકનો જીવ બચાવી લેવાયો છે. 4 વર્ષનું બાળક એ બચી ગયું છે. તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અમે આપને આ વિડીયો બતાવી રહ્યા છીએ કે જ્યાં પરબ વાવડી ગામની આ ઘટના, અને જ્યાં બાળક એ 30 ફૂટના જે બોરવેલમાં પડી ગયું હતું અને તરત જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને તેને બચાવવાની કામગીરી, એ રેસ્ક્યુ એ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેસીબી બોલાવવામાં આવ્યું. જેસીબીની મદદથી એ જે બોરવેલ હતું એની બાજુમાં જ ત્યાં એક ખાડો કરવામાં આવ્યો અને આ બાદ રીતે આ 4 વર્ષનું જે બાળક છે તે બચી ગયું છે, પણ અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.